આ કેટલા રહ્યો દારા દાળ ગોળે ન દોડી પેટ્રોલ થઈ રહ્યું ખૂબ કેટલા રહ્યો લે કેટલા રહ્યા તાવ પછી માલ પોકાળો પછી હા ના કઈ ના પોલીસ વાળા હેરોન હેરોન કઈ નાખી દોડવું પડશે ચેડીને ચેડી હા કેટલા માસ્ટર છે તે હાથમાં આવતા નહીં વાર નાખી ગયો કેટલા જોવારો કેટલો માસ્ટર છે જો કે પેલો પેલો પહોંચ્યો પણ આવશે તો ચોકડી જ આવશે કે જેટલા આવશે મારું છેતરી ગયો હા છેતરી ગયો ચોકડી જઈને હાલ ન જવું ગોરો તો વળતા ચોકડી જ આવશે ભાઈ હું કહો ડોશી ઘેર આટલી અવસ્થા મને ફોન થઈ રહ્યા છે જેમ ભાઈ નહીં ઉભા હોવા દેતી કે મજૂરી નહીં પૈસા લાવો ઘરમાં પૂરું થતું નથી એટલે પણ મજૂરી તો જવું પડે કે પણ જોઈએ તાણે બાપડી શું કે બેડીઓનો વરખો પડશે બેડીઓનો એટલે ભાઈ હવે જો હવે મજૂરી 3 રૂપિયા મળે હવે 3 રૂપિયામાં 12 રૂપિયા ઘેર હાલવા પડે હવે 50 રૂપિયા આપણા કને વધ્યા હોય હવે એમાં આપણા બીડીનું એ પૂરું નહીં દાદુ મારે તો વળી તમને ખબર છે કે શું કરી દો આ મારે તો પેલું એ છે ને પીવાનું વાહ ને મારે તો મારું ઓળજો 50 રૂપિયા તો એ રીએ જો ભાઈ 10 રૂપિયા ના મળતું યાર ના 50 રૂપિયા થઈ ગયા છે એ ઠેલી ના ને એટલે હવે મારું ઓળજો આ મજૂરીમાં આપણને કોઈ મળતા રહેતી નહીં ના માટે મારું ઓળ્યું કોક આઈડિયા તો કરવી પડે પૈસા મોટા તો એ કોક કરવું પડશે ઘરે કોક આઈડિયા કરીએ પડજો ઓમ આવો કે હું કીધું જોજો ભાઈ આ સાડી જોજો ના કોઈ નહીં આવતું છે પચાળાવી પેલા આવડા કોણ સર્યા હું કહું શેઠ રે હા શેઠ રે મારે કોમ કરજો કોમ મારું એક માં ભાઈ ને કો કરજો હું કામ કરવાનું છે તને જે જોવે હું આપું જે જોવા કરશો કે જે જોવા એ કઈ એમને હું જે જોવા એ મારા પાછળ પડીએ પોલીસ અને પોલીસ મારા ઓપ પડીએ ને મારો ચહેરો બાળી જઈએ પોલીસ બરોબર ઓમાં હીરા જેટલા રૂપિયાનો માલ છે ભાઈ એ તો હું તમને ના કહું હાલ હા પણ આમાં હીરા બોર્ડર પાસ કરી હાલો બોર્ડર તો બહાર કરી હાલ લે હા પણ લઈ લો ઠેલો ભાઈ મને અમારી મજૂરીમાં અમારે કેટલું હાલજો તો તમે બોર્ડર પાર કરીને હું બોર્ડર પેલી સાઈડ ઉભો રહું અને તમે આવો એટલે જે થતું એ હું તમને આપો નક્કી કરો કરો લપસીમાં કને ભાઈ આવજો આ શેઠમાં હીરા છે ને બોર્ડર પાર કરવાની છે બરોબર 2 લાખનું કરી 1 લાખ તમારા 1 લાખ મારા એવું હા ઠેલો તો લઈ લો ઠેલો તો લઈ જઈએ ને આ તો લઈ લો હેલો હા શેઠ કરી આલજો મને જો હા દાદા કશો વાંધો નહીં મને ખાલી બોર્ડર પાર કરી આલો અને અમે એક હીરો જાવો ના જો અમુક એક હીરો ના જાય ગેરંટી ખોલા મારી અને પોલીસ મારા હો પડી અને બોર્ડર પાર મને તો બાળે ને એટલે ફળ દઈને બધું કરે પૂરે મઠ બધું ગોઠવી નો ચેક કરે મને તો તમારો માલ બોર્ડર પાર કરી અને તમારે હાલી અને અમે છૂટા મારો તમારો માલ હું રદ કરીએ કે અમારું બોર્ડર પાર પેલી સાઈડ લઈને આવો નીકળો દંડે શું કરશો ભાઈ બોર્ડર પાર કરવાની છે હા પોલીસ ની કહેતો મને તો બીક લાગે છે તો વધી જાય પોલીસ ની તો મને બીક તો લાગે છે પણ મારા મગજમાં એક આઈડિયા આવ્યો છે હું છે આઈડિયા કે આવ્યો મને એ હું તમને કહું હા એ આઈડિયા પ્રમાણે આપણા માલ છે ને બોર્ડર પાર થઈ જાય તમને વાત કરું મારા હાથમાં ના આવ્યો બાગ રોડ પર મેચીને નાખી ગયો હાથમાં તો આવી જાય ને ચોપડી રાતી ચોર કરી નાખવી છે હાથમાં આવશે આ ચોકડી આવશે તો જાહે કેટલા જઈને જાહે એ ચો હાડે લે સાહેબ બનવા જો તો અંકલ બગલ ઠેલા અંકલ લઈને નહીં જાતો કે ના ચોપડી હે ચોપડી ખોલ
પેલાનો માલ બાલ નહીં લઈને જાતો કે આ તો છોકરોને હવરાઈ દે એવો છે પાછો નહીં હેડવાનું કર હેડવાનું લોય આવશે તો દા અરે હાથમાં આવી જાય તો ને ગરમ હરિયા કરીને ચોપ્પા હીવાનો તો હાથમાં આવી જાય એટલે તો વાત છે નહીં આવડી એ ચો હડે લે ઓ સાહેબ ચો હડ્યો આ ખેતરમાં જવું ચમ પછી મારા ખેતરમાં જવું જ પડે ખૂબ તો હતું કોઈ હીરો બીરા તો લઈને નહીં નાટો કે પેલા હવરાઈ નહીં કે ના ઓલે હના હીરા આ એના મળે તો વાય બહુ હેડવાનું કર કે હેડવાનું હતી તો જાહે ચોકડી જ આવશે તળિયે લાલ કઈ નાખો અહીંનો તો હાથો આવી જાય તાણે ભાઈ મજા આવી જાય ખરેખર ભીખુભાઈ અમદાવાદ જજ ભળી ગયા કે હે જાણે 2 લાખ બેઠા થઈ જાય આપણે તો રૂપિયા જુડા પડી જાય બધા કોઈ આપણે પેલી ચોકડી હરી પકડી મજૂરી નહીં કરવી પડે આ બધા આપણા આવો ધંધો કરવો છે વાત સાચી છે બરાબર. એ તો કરવું જ પડશે ને તારે આપણે અને આ ધંધો કરશો તો જ મજા આવી જાય વાત સાચી છે. નકર મજા નહીં આવે પણ આગળ બોલી ચૂકી કરશો હેડો તમે તારા કોઈ વાંધો ના બોલ્યા ચાલે આપણે હેડી જાવ ને બોલતા બોલતા ના નહીં બોલ જાહે તો આર્ય ચોકડી થઈને જ જાહે કે ચિતલા જાહે જઈ જઈને એ ચોહડે લે હગાવાલે જાય ચમ હગાવાલે શું કરવા દો છો આ હકાવાલે હમણાં તો લેવા જાય સાહેબ અને હું આ થેલીમાં લીધું આ થેલીમાં પપૈયો સાહેબ સાચું બોલજો ને તોડી નો પાછા આ પપૈયો જો એ મેઘુભા મયરાએ પકડાઈ જાવ શું કરશો હા પપૈયો કોચી જોહન પકડાઈ જતો તો પથારી ગોળ થઈ જાય આપણી મોટા ડબ્બામાં નીચે તારી કે કોઈ વાંધો નથી સાહેબ પપૈયો છે જોઈ લો અંગતજી ઓ વાહ બધા પપ્પા જ છે પપૈયો જ છે તપાસ સાહેબ કરવું પડશે તપાસ તારા તમારે ખબર છે હા પપ્પાઈ જ છે તો પપ્પાઈ જ છે પપૈયો જ સાહેબ કોઈ અમે એવા માણસો નહીં એવા નહીં પણ મારે તપાસ કરવી પડે પેલો નાઠો છે એ પકડાતો નહીં મારા હાથમાં ભાઈ હરજો હેડવાન કરીએ શું હેડવાનું કરવું બહાર હા જાવું જાય અમારે હગાવાલા વાટ જોઈને એક વાગી જલ્દી આવો હગા જલ્દી આવો એક હવે જાય સાહેબ બીજું હેડો હેડવાનું અમારે કરો, ફોન ઉપર ફોન આવું છે સાહેબ હેડવાનું કરો હેડીએ છીએ આ જાય મારો હોય પેલો તો હાથમાં આવે નહીં કે હું મારો હોય પણ આવશે તો ચોકડી જ આવશે તો જાહે પણ આટલે જ ઊભું રહેવું એટલે તો જાહે રહ્યો એ જોવા હા આ સાહેબ આપણને પકડ્યા તો ઘરે પણ જો આ ઠેલો પેલો ના ફેંચે ને એમાં મજા આવી જાય નકર ઠેલો ફેંચે હોત ના પકડાઈ ગયું હોત પપૈયા બપૈયામાંથી માલ દા છોતરા ઉતારી ન ગોત અને દવા ભૂઈ કાઢો તો આપણે અલ્યા જેલા હરિયા કાંતા કરી ન ગોત પણ હોભળો કે પેલા જોમડી વાળા બાપા લાજ રાજી છે આપણે જબર રાજ રાજે હવે ઝડપી હેડો પેલા હવામાં કોમલા સાહેબ બેઠા છે ને ફોરમમાં? ફોર્મમાં બેઠા છે એ જઈને આમ માલ સપ્લાય કરી જાય ને આપી દઈએ બધા આપણે 2 લાખ રૂપિયા છે છૂટા મજા આજ ઊંઘા જ આવશે મજા આવી ગઈ. હેડો ઉતવાળા હેડો ઝડપી ગિરિભાઈ હેડો શેઠનું ફોર્મ આવી ગયું આ રીએ ફોર્મ છે આ એ શેઠનું ફોર્મ છે. હેડો, હેડો, હેડો. હેડો હવે. ઝડપી ચાલો હેડો મજા આવી ગઈ છે મજા આવી જાય ધંધા ભળી ગયા એ હાથ ભાગા લાયા વગર 2 લાખ રૂપિયા છૂટા થઈ ગયા આજે ઊંઘા જ આવશે હવે આપડે આ રહ્યો એ ધંધો કરવો છે હે બીજો કોઈ ધંધો કરવો જ નહીં શ્યામ આ શ્યામ રહ્યો એ ધંધો આપડે કરવાનો છે ઓછી મજૂરી પૈસા બધા હા? આ 2 લાખ ના અડધા તો વળી ફેર આવો કોઈ માલ કોચ ફેર કરવાનું થાય ને હા તો અડધા તો મોટી તાપ મારવી છે એટલે આ બે ડોહન માલ લાવવાનું કીધું ટ્રાન્સફર કરવાનું કીધું બોર્ડર હવે લાવી કે નહીં લાવી હવે કેટલા રે આવી તો હે આઈ ગયા છે. શેઠ આઈ ગયા એ શેઠ આઈ ગયા તમે તો આવી ગયા પણ પેલો તમે કયો સાહેબ ઠેલો એ પડ્યો છે ઠેલો તમારો મળી જાય ઠેલો મોય માલ હતો માલ આમાં છે સાહેબ આમ કરજે જોવા દીજો અરે આ તો પપ્પાઈ આવી લ્યા એ તો એ સાહેબ સાહેબ, શાંતિ બાપા. રાખો તમે શાંતિ માલ ચીડી આવે એ જે જુઓ ખાવે પડે તો બોલો ના, ના ભાઈ યા છે સાહેબ માલ બતાવો માલ તમારો માલ આવ્યો જોયા એ આ તમારો માલ સાહેબ લ્યો હા લે હીરા તો અમાહી લ્યા જો બારો જો સાહેબ ભરી ના જાય હો ના બધા મેણી લે હું કહું કોમ તો સોડું હા પણ કોમ મોટિયારો જેવું કરો લે સાહેબ બુદ્ધિ ના ભાઈ ગયા છે હવે મારી વાત સાંભળો હમ. આ 20 લાખ ના હીરા કેટલા 20 લાખ ના છે આટલા 20 લાખ ના છે હા 20 લાખ નહીં હવે લાખ રૂપિયા તવન આલું લાખ તવન આલું બરોબર હવે પૈસા તો હું ત્યાં ખબર હે? ઝઘડા મીઠા સાહેબ આપણે તો ભેગા થયા હતા
આપણે ભેરે ઓયડી તમારી હતી ને? અમારી હતી. એ ઓયડીમાં પૈસા મેચાઈ 2 લાખ ત્યારથી એડવાન્સમાં આલી અને દીધા હતા. સાહેબ જૂઠું તો નહીં બોલતા ના ના જૂઠું ના બોલું. જોજો નકા જન હા કોઈ કોમ ના નીરો જૂઠું એટલે તમે બેહન ગરીબ છો લે એટલે હું જૂઠું ગરીબોનું કોઈ કરતો જ અને નહીં, હવે ખાતો નહીં. જને તમારા ગમે એવો માલ લાવો ને હા. તો લાવજો તમારા ગમે એટલો માલ હશે ને તો ટોચ ભેર કરી આલજો સાહેબ કશો ને હું તમારો કોન્ટેક્ટ કરું. એ શેઠ અમે આખી જિંદગી આ ધંધા જ કરીએ છીએ તારે એ જ છે હારાઈ પણ ધંધા આમ બેહન કોઈ જોઈને એવું ના લખે કે અરે બે બુટલે કરો છે બુટલે કરો તમે બે હો. અમાર પોલીસ જો મળી હતી હા. એટલી ધમકાઈ પોલીસ કે પેલો છે ટોપી વાળો જોજો. એ પપ્પા ફોડી નો આવ્યો ફોડીનો? અને મારા પર રહી ગયા મોટા પપ્પા લે. કે કાકડો હેડે અમે હું જોડે કહું. મરી ગયા તમે બે સારું કામ કર્યું હા. પણ મારો માલ હવે ટ્રાન્સફર કરાવવાનો હું ઉતાવળો મો હા તો સાહેબ હો? આવજો લાવો માલ. આવજો માલ લેજો તમે હો? ભાઈ જવાબ આપજો સાહેબ હવે કોમ પણ કોન્ટેક્ટ તમારો કર્યો હો કે અને આ પપૈયા રહ્યો ને બીજો એ તમારા ખાવા લાયા જી એ હા એ ખાજો મેઘુ ભાઈ જોર મજા આવી મજા પડી થઈ ગયા તેલ લાવજો ડબ્બો લાવજો હે મારો ડબ્બો કપડો કે હા. આ રોજ માટી ઉપાડ્યામાં ચાલે તૂટી જાતે ખરેખર ભાઈ તો આઈડિયા છે ને ઊંચી જે મને યાદ આવે ને મગજમાં હું લઈ લ્યો પાછો તને તો ના પાડતા હતા કે પોલીસ મારી નો કે હું પોલીસ મારા આઈડિયા જોવે હું કીધું પોટલી મારી દે પોટલીમાં બકરી છે પણ ના તમે હાસા છો ખરેખર 2 લાખ કમણા ગયા કમોણા આ 12 મહિના તગાળો ઉપર હતો કમોત ના કોઈ ના વાળા કોઈ હવે આપણે હેડજો ઘેર હવે આપણે ઘેર હેડો મારા અડધા લઈ જાવ છે તેલ લઈ જાવ હવે તેલ તો માર તો આખો ડબ્બો લઈ જાવો છે અને બધું ડોસી નહીં કહ્યું કે લે આ તેલ આ મરતું મસાલા લે હવે ખા હું ચિંતા કર કમાઈ ના હું કમાઈ તો એના ચાલ એકદમ નવો ઘાઘરો ને હાલો ને જોડી ઢોકળો નવો તૈયાર કરી દઉં હું આ કહું. રાજી થઈ જાય લે આ ઓ હેડો હવે તો ડોશી રાજી થાય ને હા. તો ભાઈ આવો ધંધો આપણને ખૂબ મળે લે હેડો કરીએ હેડો, હેડો હેડો. મજા આવી ગઈ હો ખરેખર મજા આવી જશે